सबका सच। વિજાપુર તાલુકાના સરદારપુર સ્થિત શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શેઠ AM હાઈસ્કૂલમાં તારીખ 6/8/2026ના રોજ શિક્ષણ એ જ પરમ સેવાના ભાવ સાથે સેવાકીય કાર્યક્રમ યોજાયો। આનંદીબા ટ્રસ્ટના ફાઉન્ડર અશોકભાઈ બારોટ તથા તેમના ધર્મપત્ની નીતાબેન બારોટના હસ્તે ધોરણ 1 થી 12ના કુલ 1000 વિદ્યાર્થીઓને બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને સર્વાંગી વિકાસ માટે ₹30,000નું પણ દાન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સર્વોદય કેળવણી મંડળના હોદ્દેદારો, સરદારપુર અને ચાંગોદ ગામના સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, શાળાના ગુરુજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું। શાળા છે આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું? શેઠ AS હાઈસ્કૂલ સરદારપુર કે જે શ્રી સર્વોદય કેળવણી મંડળ દ્વારા સંચાલિત છે એ સ્કૂલની અંદર આજે એક દાતાશ્રી દ્વારા એક દાનનો ભવ્ય પ્રોગ્રામ જે છે એ યોજાયો। શ્રી આનંદીબા ટ્રસ્ટ દ્વારા એનું સંચાલન કરી રહેલા શ્રી અશોકભાઈ અને નીતાબેન કે જેઓ હાલ અમેરિકા હોવા છતાં પણ એમણે આ શાળાને માતબર એવું દાન આપી અને આપણા રાજ્યની, દેશની અને એમના ગામની જેમને ઈમાન આબરૂ વધારી છે એ દાનની અંદર બૂટ સ્વરૂપે 1000 જોડી જેટલા બૂટ એ આ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકે એવા વિદ્યાર્થીઓને સહાય સ્વરૂપે 30,000 રૂપિયાનો ચેક પણ આજે ઉપસ્થિત રહી અને દાતાઓ દ્વારા આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમને દીપાવવા માટે આપણા લોકલાડીના ધારાસભ્ય, વિજાપુરના ધારાસભ્ય શ્રી CJ સાહેબ અને એમની ટીમ પણ ઉપસ્થિત રહી। શ્રી સર્વોદય કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ, શાળાના ગુરુજનો અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનોએ પણ આ કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારી છે।